મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ। ચેતર વસાવા જ્યારથી જેલમાં છૂટ્યા ત્યારથી બધાની નજર એ છે કે ચેતર વસાવા હવે શું કરશે। આમ તો ચેતર વસાવા આટલા લાંબા સમયથી જેલમાં હતા એટલે સમર્થકો રાહ જોઈ રહ્યા હતા કે ચેતર વસાવા કંઈક તો એવું કરશે જે ચેતર વસાવાને ચેતર વસાવા તરીકે ઓળખ આપતું રહે અથવા તો કાયમ રહે। પરંતુ હવે જે તેવર ચેતર વસાવાએ દેખાડ્યા છે, જે તૂફાની જે ફિલ્મી તેવર દેખાડ્યા છે, તેનાથી ચિંતા ડેડિયાપાડા નહીં પરંતુ સમગ્ર નર્મદામાં વધી ગઈ છે। શું આ આખી વાત છે? વિસ્તારથી અને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો। મારું નામ છે નિશિત રાજપૂત। સૌથી પહેલા એ સમજી લો કે ચેતર વસાવા પાસેથી સમર્થકોની અપેક્ષા શું છે। સમર્થકો ઈચ્છી રહ્યા છે કે ચેતર વસાવા એ જ સ્ટાઇલમાં પાછા ફરે, એ જ રીતે કામ કરવાની શરૂઆત કરે અને ચેતર વસાવા એ જ રીતે વર્તન કરે જે જેલમાં જતા પહેલા ચેતર વસાવાને તેઓ જોતા હતા। મૂળ સવાલ એ છે કે શું બદલાઈ ગયું છે કંઈ? શું ચેતર વસાવા જેલમાંથી બહાર નીકળ્યા બાદ કંઈ બદલાઈ ગયું છે? ચેતર વસાવા શાંત થઈ ગયા છે, એમનો સ્વભાવ બદલાઈ ગયો છે? તો એનો જવાબ છે ના। એનો તમને એક દાખલો આપી દઉં। નર્મદામાં આદિજાતિ વિકાસના એટલે કે આદિવાસી વિસ્તારના વિકાસના કામોના આયોજન માટેની મીટિંગ હતી। આ મીટિંગમાં મનસુખ વસાવા નહોતા આવ્યા ને આપને ઘટના ખબર જ હશે। ન આવ્યાને બાદ તેમણે સીએમને પત્ર લખ્યો, પરંતુ આ મીટિંગમાં થયું શું? આ મીટિંગમાં કંઈક એવું થયું જેનાથી એ સાબિત થઈ ગયું કે ચેતર વસાવા જે હતા એની બમણી ફોર્સથી, એમની બમણી તાકાતથી હવે તેઓ સામે પડવા માટે તૈયાર થઈ ગયા છે। ચેતર વસાવાને આ મીટિંગમાં હાજર રહેવાનું હતું, તેઓ હાજર રહ્યા અને મીટિંગમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં એક વાત કહી દીધી। તેમણે કહી દીધું કે જો હવે મેં કહેલા અથવા તો સૂચવેલા સુધારા વધારા ન થયા તો હું આંદોલન કરીશ, હું વિરોધ કરીશ, હું ધરણા કરીશ। હવે આમ તો એમના કટ ટુ કટ શબ્દો એવા છે કે જે બોલવા પણ કદાચ અઘરા થઈ જાય મારા માટે, પરંતુ એમણે કહ્યું કે હું એવા ધરણા કરીશ કે જેનાથી સમગ્ર તંત્ર પર એક એવું પ્રેશર ઊભું થશે જેની કલ્પના પણ નહીં કરી। હવે એનો સીધો મતલબ સાહેબ એ થયો કે ચેતર વસાવા જે હતા જેલમાં જઈને જે હતા એનાથી મજબૂત થઈ ગયા છે। ચેતર વસાવા આટલા દિવસો જેલમાં રહ્યા હશે તો એક મગજમાં પ્લાન ક્લિયર થઈ ગયો છે કે એમને કરવાનું શું છે। અત્યારના એક વાત જે એમના પક્ષમાં છે, એમના પક્ષમાં નથી, એ છે કે ડેડિયાપાડામાં એન્ટ્રી કરી શકતા નથી। પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટી સમગ્ર નર્મદા ખાસ ડેડિયાપાડા સાગબારામાં એક્ટિવ થઈ છે અને હાલમાં તમે સમાચાર જોયા હશે કે 500 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને એ જોડાવાના કાર્યક્રમમાં ચેતર વસાવા હાય હાયના નારા પણ લાગ્યા। એટલે એક તરફ ભારતીય જનતા પાર્ટી સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને બીજી તરફ ચેતર વસાવાએ મન બનાવી લીધું છે કે આપણે જે રીતના અવાજ ઉઠાવી રહ્યા હતા હવે એને વધુ ઓર મજબૂતીથી અવાજ ઉઠાવવો પડશે ને એક પ્લાનિંગ સાથે અવાજ ઉઠાવવો પડશે અને એમનું એને ટ્રેલર દેખાડી દીધું આ મીટિંગમાં। હવે રહી વાત એ કે અવાજ ઉઠાવી દેવાથી શું કોઈ એવો ફરક પડી જશે? તો ફરક તો એટલા માટે પણ પડી જશે કારણ કે જે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાને લાઇટલી લઈ રહી હતી, જે ભારતીય જનતા પાર્ટી એવું માની રહી હતી કે કદાચ ચેતર વસાવાને આપણે ભાજપમાં લઈ આવીશું, એવું માનતા હતા કે ચેતર વસાવાને આપણે નીચે બેસાડી દઈશું, એ જ ભારતીય જનતા પાર્ટી હવે એમના જ મત વિસ્તારમાં સુપર એક્ટિવ થઈ ગઈ છે। હવે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પક્ષ સુપર એક્ટિવ ત્યારે જ થાય જ્યારે એમને ખબર પડે કે જો આપણે એક્ટિવ નહીં રહીએ તો આપણા પગની નીચેથી જમીન ખસકી જવાની છે ને એ ખેરવી કોણ લેશે? ચેતર વસાવા। ચેતર વસાવા જેવા જેલમાંથી બહાર આવ્યા તેવું જ ભારતીય જનતા પાર્ટીનું એક્ટિવ થઈ જવું એ વાત પણ સૂચવે છે કે ચેતર વસાવાના ફોર્સથી, ચેતર વસાવાના દમથી ભારતીય જનતા પાર્ટી સારી રીતે વાકેફ છે અને બરોબરની ટક્કર ઝીલવાના પ્રયાસ થઈ રહ્યા છે। પરંતુ જે તૂફાની તેવર ચેતર વસાવાએ દેખાડ્યા છે એનો મતલબ મિત્રો એ છે કે આવનારા સમયમાં ચેતર વસાવા કંઈક એવું કરવા જઈ રહ્યા છે જેની કલ્પના કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓએ નહીં કરી હોય। અથવા તો આવનારા સમયમાં ચેતર વસાવા એવા મુદ્દાઓ ઉઠાવશે
જે ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ લાવી દેશે. હવે તો નજીકનો સમય જ બતાવશે કે ચેતર વસાવા શું જેલમાં ગયા બાદ પોતાની રણનીતિમાં કોઈ બદલાવ કરે છે. પરંતુ એક વાત તો છે, ચેતર વસાવાની રણનીતિ તૈયાર છે અને એ રણનીતિના ભાગરૂપે જ હવે એ જાળવીને પગ માંડી રહ્યા છે. તમારો શું વિચાર છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમારું શું માનવું છે ચેતર વસાવાની આ તૂફાની તેવર વિશે એ પણ લખવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં. આવતીકાલે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.